નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએનબી બેંકના। પોરબંદર પીએનબી બેંકને ધમકીભર્યો પત્ર મળ્યો। પંજાબ નેશનલ બેંકને મળેલા એક પત્રમાં રાજકીય નેતાઓ માટે બીભત્સ અને ધમકીભર્યું લખાણ લખાતા પોલીસ હવે દોડતી થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી। સક્કરબાગ ઝૂમાં વાઘને હેરાન અને પરેશાન કરીને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરનાર 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હળવદની શાળામાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો। મોરબીના હળવદમાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓને અંગ્રેજીના સ્પેલિંગ ન આવડતા બદલ શિક્ષકે બેરહેમીથી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં ખેડૂત આંદોલનકારીઓ પર એજન્સીઓના દરોડા। જેતપર ખાતે સરકાર સામે મોરચો મારનાર ખેડૂત આગેવાનોની ફેક્ટરીઓ પર સરકારી એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલપુરમાં ટ્રેક્ટર ભાડા કરાર કૌભાંડ। અરવલ્લીના માલપુર બાદ મેઘરજ તાલુકાના 22 ખેડૂતો સાથે 89.25 લાખની છેતરપિંડી આચરવામાં આવતા નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદ મામલતદાર કચેરીમાં એસીબીની રેડ। બનાસકાંઠાના થરાદ મામલતદાર કચેરીનો પટાવાળો લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં લાંચિયા અધિકારીઓ પર તરાપ મારવામાં આવી। મહેસાણા જિલ્લામાં એસીબી દ્વારા મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને સકંજામાં લેવામાં આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો। 2 સહેલીઓ સાથે ભાગી જવાના આરોપ હેઠળ 2 યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવાના કેસમાં 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદોની અટકાયત। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમના જૈશ-એ મોહમ્મદ સાથેના કનેક્શન અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક। 3 બાળકોના મોત થયા છે। ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ ફરીથી સક્રિય થઈ ગયો છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 7 કન્ફર્મ કેસ નોંધાયા છે, જેમાંથી 3 માસૂમ બાળકોના મૃત્યુ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રથયાત્રાને લઈને સુરક્ષાનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું। 149મી અષાઢી બીજની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે। જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધીના સમગ્ર રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાનું ફાઇનલ રિહર્સલ યોજવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ 3ના એંધાર દેખાઈ રહ્યા છે। મોરબીના જેતપર અને આસપાસના પંથકમાં ખેડૂતોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલનનું રણસીંગું ફૂંક્યું છે। ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજીને આવેદનપત્ર પાઠવવાની તૈયારી કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે। ચોમાસાના પ્રારંભિક વરસાદ બાદ રાજ્યના મોટા શહેરોમાં બીમારીના કેસો વધ્યા। અમદાવાદમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો, જેના લીધે હોસ્પિટલ ઉભરાઈ રહી છે। બીજી તરફ સુરતના નીચાણવાળા ખાડી વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ ચામડીના રોગો અને અન્ય મચ્છરજન્ય બીમારીઓ ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કોઈ મોટી વરસાદની આગાહી નથી। લેટેસ્ટ આગાહી માટે આપણી ન્યૂઝ ચેનલને જોતા રહેજો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।